નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। શેર બજારમાં આજે ગુરુવારે વધુ એક વખત તેજી, 899 પોઈન્ટ ઉચકાતો સેન્સેક્સ। ગાંધીનગરમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાના પ્રયાસ પૂર્વે જ 1000થી વધુ આરોગ્ય કર્મીઓની અટકાયત કરતી પોલીસ। જામનગરમાં ₹7 કરોડના ખર્ચે રિનોવેટ થયેલા ટાઉન હોલની છતમાં પોપડા જોવા મળતા ચકચાર। જામનગર નજીકના નાના થાવરિયાની વાડીમાંથી ઝડપાતી શરાબની 11,784 બોટલ। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે 20 માર્ચે ગુરુવારે સ્થાનિક શેર બજાર મજબૂત વધારા સાથે ખુલ્યું હતું। US સેન્ટ્રલ બેંક ફેડરલ રિઝર્વે વ્યાજ દર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે। ઉપરાંત તેણે આ વર્ષના અંત સુધીમાં વ્યાજ દરમાં 0.50%નો ઘટાડો કરવાનો સંકેત આપ્યો છે। આના કારણે હેવી વેઇટેજ IT સ્ટોક્સમાં જોરદાર ઉછાળો જોવા મળી રહ્યો છે। ત્યારે બપોરે 3:30 કલાકે શેર બજાર લીલા નિશાનમાં જ બંધ થયું હતું। સેન્સેક્સ 899 પોઈન્ટના વધારા સાથે 76,348 અંક પર, જ્યારે નિફ્ટી 283 પોઈન્ટના વધારા સાથે 23,190 અંક પર બંધ થયો હતો। US ફેડરલ રિઝર્વે બુધવારે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી, જે અગાઉ અપેક્ષિત હતો। જો કે કેન્દ્રીય બેંકના અધિકારીઓએ સંકેત આપ્યો હતો કે તેઓ આ વર્ષના અંત સુધીમાં વ્યાજ દરમાં 0.50%નો ઘટાડો કરી શકે છે। આગામી મહિનાઓમાં ધીમી આર્થિક વૃદ્ધિ અને સંભવિત ઘટતા ફુગાવાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા ટેરિફ લાદવાના નિર્ણયને ધ્યાનમાં રાખીને ફેડરલ રિઝર્વે આ વર્ષ માટે ફુગાવાનો અંદાજ વધાર્યો છે। રાજ્યભરના પંચાયત આરોગ્ય કર્મચારીઓની બેમુદતી હડતાળ વધુ ઉગ્ર બની હોય તેમ આજે હજારો કર્મચારીઓ પાટનગરમાં ઉમટ્યા હતા। મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાના પ્રયાસ પૂર્વે જ 1000થી વધુની અટકાયત કરી લેવામાં આવી હતી। સૂત્રોએ કહ્યું કે બેમુદતી હડતાળ પર ઉતરેલા કર્મચારીઓ ગાંધીનગર પહોંચે તે પૂર્વે જુદા જુદા જિલ્લાઓમાં જ તેમને અટકાવી દેવામાં આવ્યા હતા। તેઓ દ્વારા આજે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવાનું એલાન કરવામાં આવ્યું હતું। તેને ધ્યાને રાખીને ત્રિસ્તરીય સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી। સચિવાલયના ઓળખપત્ર ધરાવતા કર્મચારીઓને જ જવા દેવામાં આવતા હતા। વિધાનસભાનું સત્ર ચાલુ છે અને તેમાં કર્મચારીએ સચિવાલયમાં ઘૂસીને સૂત્રોચ્ચાર કે આંદોલનાત્મક કાર્યક્રમો ન કરી શકે તે માટે ખાસ પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો હતો। જો કે ત્યારબાદ રાજ્યના આરોગ્ય મંત્રી અને પ્રવક્તા ઋષિકેશ પટેલે એમ જાહેર કર્યું હતું કે જો આરોગ્ય કર્મચારીઓ આંદોલનને ઉગ્ર બનાવશે તો કર્મચારીઓ વિરુદ્ધ આકરી કાર્યવાહીઓ થઈ શકે છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ટાઉન હોલની છતમાં લીકેજ, નાના થાવરિયામાં શરાબનો મોટો જથ્થો, ચકલી દિવસની વિશેષ ઉજવણી અને દ્વારકામાં અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના EWS એક પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન, કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000, સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે। આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે। વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે। ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે। અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025। અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર। હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર। આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ,
સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. આઈસીયુ વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે. મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રૂકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ જેસીઆર એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરની મધ્યમાં આવેલા ટાઉન હોલ પાછળ અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. થોડા વર્ષના અંતરે કરોડો રૂપિયાના ખર્ચે આ ટાઉન હોલનું રિનોવેશન કરવાનું પ્લાનિંગ મહાનગરપાલિકા દ્વારા ગોઠવવામાં આવે છે. તાજેતરમાં થોડા સમય પહેલા જ આ ટાઉન હોલનું રિનોવેશન ₹7 કરોડના ખર્ચથી કરવામાં આવ્યું હતું, પરંતુ મહાનગરપાલિકાના નબળા સુપરવિઝનને કારણે અને કોન્ટ્રાક્ટરની અણઆવડતને કારણે ટાઉન હોલનું આર્ટ ગેલેરીની છતમાંથી પાણી ટપકવાનું શરૂ થઈ ગયું છે. વાત માત્ર એટલેથી અટકતી નથી કે અહીં પાણી ટપકે છે, પરંતુ આ ટપકતા પાણીને કારણે આજુબાજુ ફેલાતા ભેજને લીધે છતમાંથી પોપડા પણ ઉકળી રહ્યા છે. આ ટાઉન હોલના રિનોવેશનમાં 7 કરોડ એટલે કે ₹700 લાખ જેટલી રકમ કેવી રીતે ખર્ચ થઈ અને લોકોની તિજોરીમાંથી આટલી તોતિંગ રકમ ખર્ચ થયા પછી આ કામ આટલું નબળું શા માટે થયું તેવો પ્રશ્ન નગરજનો પૂછી રહ્યા છે. પરંતુ નગરજનોના આ પ્રકારના પ્રશ્નોના જવાબ કોઈ ક્યારેય આપતું નથી. જામનગરની પંચકોશી એ ડિવિઝન પોલીસે જામનગર નજીકના નાના થાવરિયા ગામની સીમમાં આવેલી ભરતસિંહ લાખાજી જાડેજાની વાડીમાં દરોડો પાડીને શરાબની 11,700 બોટલ ઝડપી લીધી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે આ શરાબના જથ્થાની કિંમત 17.25 લાખ છે. આ ઉપરાંત પોલીસે એક ટ્રક, એક બોલેરો પિકઅપ વાહન અને એક એક્સેસ એમ કુલ 3 વાહનો કબજે લીધા છે. આ દરોડા દરમિયાન કબજે લેવામાં આવેલા મુદ્દામાલની કુલ કિંમત ₹38.43 લાખ જાહેર કરવામાં આવી છે. પંચકોશી એ ડિવિઝનના પીઆઈ MN શેખના માર્ગદર્શન પ્રમાણે આ દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે વાડીના માલિક ભરતસિંહ જાડેજા વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ દરોડા અંગેની વિગતો ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ આપેલી છે, તે પ્રસ્તુત છે. રાજકોટ રેન્જ આઈજીપી સાહેબ દ્વારા અવારનવાર રેન્જના તમામ જિલ્લાઓની અંદર પ્રોહિબિશનની બધી નેસ્ટ નાબૂદ કરવા માટે સૂચનો કરતા હોય છે. જે અનુસંધાને જામનગર જિલ્લા એસપી શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબ દ્વારા માર્ગદર્શન આપેલ, જે અનુસંધાને પંચ એ પીઆઈ શ્રી શેખ અને તેમની ટીમ દ્વારા ગઈકાલ રોજ એક હકીકત મેળવેલ, જેમાં નાના થાવરિયા ગામની સીમની અંદર ભરતસિંહ લાખાજી જાડાજીની વાડીની અંદર ઇંગ્લિશ દારૂનું કટિંગ થાય છે તેવી હકીકત આધારે ત્યાં સ્ટાફ સાથે રેડ કરતા સ્થળ ઉપર એક ટ્રક અને એક બોલેરો પિકઅપ ગાડી તેમજ એક એક્સેસ 2 ગાડી એમ 3 ગાડીઓ અને વ્યક્તિઓ હોય પોલીસની લાઇટ જોઈ અને ભાગી ગયેલ, જેથી કરીને ત્યાં સ્થળ ઉપર જઈ વિઝિટ કરતા આ પ્રોહિબિશનનો મુદ્દામાલ છે એ સફેદ કલર કમલ છાપ લખેલ ચૂના જેવો પાવડર તેની વચ્ચે છુપાવીને લાવેલાની હકીકત જણાયેલ અને આ મુદ્દામાલની ગણતરી કરતા કુલ બોટલ નંગ 11,784, જે મુદ્દામાલની કિંમત થાય છે 17,25,600 અને વાહનોની કિંમત સાથે મેળવતા
કુલ 38,43,600નો મુદ્દામાલ પોલીસ દ્વારા રિકવર કરવામાં આવેલ છે. ગુનાની તપાસ હાલ પંચે પીઆઈ શ્રી શેખ નાઓ કરી રહેલ છે. આજે 20મી માર્ચે વિશ્વ ચકલી દિવસ છે. અગાઉ જાહેર કર્યા મુજબ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર ડિમ્પલબેન રાવલ દ્વારા જુદી જુદી સંસ્થાઓના સહયોગથી આજે ગુરુવારે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચકલીના માળાઓનું તથા પક્ષીઓને પાણી પીવાના બાઉલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને ઘણા બધા લોકોએ વિનામૂલ્યે ચકલીના માળા અને પાણીના બાઉલ મેળવ્યા હતા. આજે ગુરુવારે સવારે શહેરના હવાઈ ચોક તથા લાલ બંગલા સર્કલ વિસ્તારમાં આ વિતરણ કાર્યક્રમો યોજાયા હતા. ત્યારે મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોડા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશભાઈ કગત્રા, શહેર બીજેપી પ્રમુખ બીનાબેન કોઠારી તથા પૂર્વ પ્રમુખો અશોકભાઈ નંદા અને હસમુખભાઈ હિંડોજા તેમજ જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા ઉપરાંત જામનગર ચેમ્બરના પૂર્વ પ્રમુખ કિરીટભાઈ મહેતા તથા કોર્પોરેટરો ગોપાલ સોરઠિયા અને જયેન્દ્રસિંહ જાડેજા તેમજ પત્રકાર જગત રાવલ વગેરે હાજર રહ્યા હતા અને ડિમ્પલબેન રાવલ તથા સંસ્થાઓના આ કાર્યક્રમને પ્રોત્સાહન આપ્યું હતું. આ સમગ્ર આયોજન અંગે પૂર્વ શહેર બીજેપી પ્રમુખ હસમુખભાઈ હિંડોચા અને કોર્પોરેટર ડિમ્પલબેન રાવલે આપેલી વિગત પ્રસ્તુત છે. આજે વિશ્વ ચકલી દિવસ નિમિત્તે આપણા જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર 2ના કોર્પોરેટર બેન શ્રી ડિમ્પલબેન રાવલ તરફથી અહીં લાલ બંગલા ખાતે ચકલીઓ બચાવો અભિયાન અંતર્ગત ચકલીના માળાનું વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને આજે હું એક મુલાકાતી તરીકે અહીંયા આવ્યો છું. મારી માહિતી પ્રમાણે બેન છેલ્લા 10 વર્ષથી ચકલીના માળાઓનું દર વિશ્વ ચકલી દિવસ 20મી માર્ચના દિવસે જામનગર શહેરમાં જુદી જુદી જગ્યાઓ ઉપર વિતરણ કરે છે. સૌથી સારી વાત તો એ છે કે કોર્પોરેટર તરીકેનું જે એને માનદ ભથ્થું મળે એ ભથ્થાનો વર્ષમાં એકવાર આ ચકલી બચાવો અભિયાનમાં માળાનું વિતરણ કરીને 4-5 સ્થાનો ઉપર આ રીતે દિવસ દરમિયાન માળાનું વિતરણ કરે છે. તો હું એને ડિમ્પલબેનને આવો કાર્યક્રમ અને આ ચકલી બચાવો અભિયાન કરવા માટે હૃદયપૂર્વકના અભિનંદન આપું છું. 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસની આજે દરેક પ્રકૃતિ પ્રેમી અને જીવદયા પ્રેમી લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હું છેલ્લા 10 વર્ષથી ચકલીના માળાઓ અને પીવાના પાણીના બાઉલનું લોકોમાં ફ્રી ઓફ એ લોકોને હું આપું છું. તેનું આજે મારે સતત 10મું વર્ષ છે અને દર વર્ષે મને લોકોનો વધુ ને વધુ ખૂબ જ સરસ પ્રતિસાદ સાંપડતો રહ્યો છે. આપ જોઈ રહ્યા છો તે રીતે અત્યારે પણ આજે પણ ખૂબ જ સરસ લોકોનો પ્રતિસાદ સાંપડે છે અને લોકો મારી પાસેથી ફ્રી ઓફ લઈ જાય છે અને ખૂબ 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 ઉપયોગમાં આવે છે. આજના દિવસે વિશ્વ ચકલી દિવસના દિવસે ચકલીઓ જ્યારે લુપ્ત થઈ ગઈ છે ત્યારે અમારો એક નિર્ણય હતો કે ચકલીઓને સાવ લુપ્ત થતી બચાવવા માટે મેં આ કાર્ય શરૂઆત કરી હતી 10 વર્ષ પહેલા. તેના કારણે આજે મને ઘણો એક સંતોષ છે કે લોકોમાં એક જાગૃતતા આવી છે અને વિશ્વ ચકલી જે છે તે ધીમે ધીમે ક્યાંક ને ક્યાંક દેખાવા લાગી છે. આપણા આજના જે ખૂબ જ ઝડપી યુગમાં અને હાઈ રાઇઝ ટાવરો, મોબાઈલ ટાવરો એના કારણે ચકલીઓને રહેવું ખૂબ જ દુર્લભ થઈ ગયું છે. તો એ સમયમાં આ માળાઓ છે તે તેને રહેવા માટે અને તેને સાચવવા માટે ખૂબ ઉપયોગી બને છે. આજના દિવસે મારે દર વર્ષની જેમ 4 જગ્યા પર અલગ અલગ સમયો પર મારા માળાઓનું વિતરણ જે છે દર વર્ષની જેમ આ વખતે પણ શરૂ જ છે. અત્યારે હવાઈ ચોકમાં, ત્યારબાદ બપોરે 12 થી 1 લાલ બંગલા સર્કલ, સાંજે 4 થી 5 પંચેશ્વર ટાવર અને છેલ્લે સાંજે 6 થી 7 વાગ્યા સુધીમાં ટીકેરી સર્કલ પાસે ફ્રી ઓફ માળાનું વિતરણ કરવામાં આવશે. દ્વારકા જિલ્લાના ભાણવડમાં જે અસામાજિક તત્વો ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હોય તેવા તત્વોને ત્યાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વીજતંત્રના અધિકારીઓએ પોલીસની ટુકડીને સાથે રાખીને આ કામગીરી કરી હતી. આ કામગીરી દરમિયાન આ પ્રકારના ગુનેગારોના મકાનમાં ગેરકાયદેસર વીજ જોડાણ દ્વારા વીજળી મેળવવામાં આવતી હોવાનું ખુલતા આ વીજ જોડાણો કાપવામાં આવ્યા છે. જો કે આશ્ચર્યની વાત એ છે કે આ વીજ જોડાણો કાપવામાં આવ્યા છે પરંતુ આ શખ્સોને વીજ ચોરી અંગેના વીજ બિલ આપવામાં આવ્યા નથી. દ્વારકા ડીવાયએસપી વીપી માનસેતાએ આ અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. અત્રે વખતે માનનીય ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સહાય સર ના સૂચના મુજબ અમારા જિલ્લામાં એસપી સર શ્રી નિતેશ પાંડે સાહેબ ની સૂચનાથી ભાનવડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક તત્વો છે એમની પ્રવૃત્તિઓને ડામવા માટે સઘન તપાસની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. જેના અનુસંધાને પાછલા 5 વર્ષની અંદર અસામાજિક તત્વો દ્વારા જે ગુનાઓ કરવામાં આવ્યા છે તેનું લિસ્ટ બનાવી તેમના ઘરે જઈ પીજીવીસીએલની ટીમ્સને સાથે રાખીને મીડિયાને સાથે રાખીને તેમના ઘરે જઈ અને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કોઈના ઘરે કાંઈ એવું શંકાસ્પદ જણાય આવે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા
સૂચના મળેલ છે અને એ અંગે ભાનવડ પોલીસ સ્ટેશનની ટીમો કાર્યરત છે. તેમના ઘરે જઈ અને જો વીજ ચોરી જણાઈ આવે તો તે મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. તેમના જે વાહનો યુઝ કરવામાં આવે છે તેમની અદ્યતન ચેકિંગ કરવામાં આવે છે. એમાં કંઈ પણ શંકાસ્પદ જણાય તો એમને પણ ડિટેન કરવામાં આવે છે. તેમ છતાં વારંવાર ત્યાં આગળ જઈ અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તો તેને પણ ડામવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. માનનીય ડીજીપી સરની સૂચના મુજબ કોઈ પણ અસામાજિક તત્વો છે એમની કોઈ પણ જાતની પ્રવૃત્તિઓ આ વિસ્તારમાં ન ચાલે તે અંગેની ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે અને હાલ કાર્યવાહી ચાલુ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું કાજલ હિન્દુસ્તાની દ્વારા જામનગર પોલીસ વિરુદ્ધ રજૂઆત અને ખંભાળિયામાં મૃતદેહ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. સગાઈ, લગ્ન અને શુભ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તથા બેન્ક્વેટ હોલની શોધમાં છો તો આપના શુભ પ્રસંગો જાજરમાન અને યાદગાર બનાવવા આપને અમો આમંત્રિત કરીએ છીએ રોયલ રિસોર્ટ. આ ભવ્ય અને દિવ્ય રોયલ રિસોર્ટ કુલ 4 લાખ ચોરસ ફૂટમાં પથરાયેલું છે. 70,000 ચોરસ ફૂટ અને 8,000 ચોરસ ફૂટની વિશાળ જગ્યાની લોન્સમાં 2 વિશાળ પાર્ટી પ્લોટ, 10,000 ચોરસ ફૂટમાં લાઇટથી જગમગારા મારતા બ્યુટીફુલ ઝુમ્મર સાથેનો ભવ્ય બેન્ક્વેટ હોલ, હલ્દી રસમની અને પૂલ પાર્ટી માટે વિશાળ સ્વિમિંગ પૂલ, વરકન્યાના અલગ અલગ રૂમ સહિત 28 રૂમ. બેન્ક્વેટ હોલમાં 1,500 અને પાર્ટી પ્લોટમાં 3,000 મહેમાનો એક સાથે પ્રસંગ માણી શકે તેવી સુપર વ્યવસ્થા. એક સાથે 250 કે 300 થી વધુ કાર પાર્કિંગ થઈ શકે તેવું વિશાળ પાર્કિંગ, એક સાથે 2 પ્રસંગ થઈ શકે તેવી વિશાળ વ્યવસ્થા ધરાવતું ભવ્ય રોયલ રિસોર્ટ. આપના પ્રસંગને દીપાવવા અને યાદગાર બનાવવા માટે આજે જ મુલાકાત લો. રોયલ રિસોર્ટ, ખીજડીયા બાયપાસ ચોકડી, રાજકોટ હાઈવે, જામનગર. મોબાઈલ 85 111 71 201 અને 81 412 45 094. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સામાજિક કાર્યકર કાજલ હિન્દુસ્તાનીએ જામનગર પોલીસમાં ઘણા સમય પહેલા એક વિગતવાર અરજી આપેલી છે અને અરજીમાં જણાવ્યું છે કે મનોજ પનારા, દિનેશ દલસાણિયા, કાસમ સુમરા, ધનજી પાટીદાર, રાજુ પટેલ તથા જગદીશ પરીખ સહિતના શખ્સો કાજલ હિન્દુસ્તાનીને ધમકીઓ આપે છે. નવેમ્બર મહિનામાં જામનગર પોલીસને આ અંગે જાણ કર્યા પછી હજુ સુધી આ દિશામાં કોઈ કાર્યવાહી થઈ નથી અને તાજેતરમાં ગૃહ રાજ્યમંત્રીએ એમ કહ્યું કે પોલીસ તમારી ફરિયાદ ન લે તો મને જાણ કરશો. આથી કાજલ હિન્દુસ્તાનીએ આ અંગે ટ્વીટના માધ્યમથી ગૃહ રાજ્યમંત્રી સહિતના મહાનુભાવોને જાણ કરી છે અને પોતાની ફરિયાદ અરજી પર જામનગર પોલીસ કામ કરે તેવી માંગ કરી છે. આ અંગેની વિગતવાર અરજીની નકલ જામનગર ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ VM લગારિયા તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુને આપવામાં આવી છે એમ કાજલ હિન્દુસ્તાનીએ જણાવ્યું છે. આ સમગ્ર મામલા અંગે કાજલ હિન્દુસ્તાનીએ આપેલી વિગતો પ્રસ્તુત છે. મેં 14/11 જામનગર SP સાહેબને મળી. જામનગર SP સાહેબને મેં બધા પુરાવા આપ્યા. મને ખુલ્લેઆમ ધમકીઓ આપે છે, ભડાકો કરીને ઉડાડવાની ધમકીઓ, મારા ફોન નંબર વાયરલ કરે છે ને ધમકી આપીને એમ કહે છે જેને જે કહેવું એક વાયરલ કરી નાખો, આને તો હું નહીં જ મૂકવામાં આવશે. ત્યારે હું સાહેબ પાસે રજૂઆત લઈને જાઉં છું કે સર આમાં મને પ્લીઝ હેલ્પ કરો, દોષીઓ ઉપર કાર્યવાહી કરો. 14/11 2024 પતી ગયું, 2025 ચાલુ થઈ ગયું, 2025માં બી માર્ચ મહિનો પણ પતવા આવ્યો છે. મેં થોડાક દિવસ પહેલા RTI કરી, RTIમાં પણ મને RTI PI સાહેબે પાછી બોલાવી. હું ગઈ, એમને મને એ જવાબ આપ્યો કે અમારી ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. ક્રાઇમ બ્રાન્ચને જો ઇન્વેસ્ટિગેશન કરવામાં 4-4, 5-5 મહિના લાગે તો મને એમ લાગે છે કે આ તો આત્મચિંતન કરવું પડે ડિપાર્ટમેન્ટને કે આટલું લેથાર્જિક કેમ છે ડિપાર્ટમેન્ટ. શું કારણ છે કે ગુજરાતમાં ક્રાઇમ આટલા વધી ગયા છે? જ્યારે એક મહિલા સન્માન અને સુરક્ષાના વિષયમાં પોલીસ સેન્સિટિવ નથી થતી, FIR નથી લેતી. મારા જેવા મહિલાની જે સશક્ત છે, જે ભણેલી ગણેલી છે, જે સામાજિક કાર્યકર્તા છે, જે લવ જિહાદ, ભૂમિ અતિક્રમણ, ધર્માંતરણ, વક્ફ બોર્ડ, આ બધા વિષયોમાં ઘણા વર્ષોથી કાર્ય કરે છે. ને એવું નથી, મેં સરકારને બી એટલી જ મદદ કરી છે આ બધા વિષયોમાં. છતાં પણ જ્યારે અમને સમાજથી એવા અસામાજિક તત્વો ધમકીઓ આપે ને એમાં બી પોલિટિકલ નેતાઓ ધમકીઓ આપે તો અમારે કોની પાસે જવાનું? SP સાહેબને એના પછી મેં છેલ્લા 5 મહિનામાં મેં 5 ધક્કા ખાધા. SP સાહેબને મેં ફોન બી કર્યો અને ફોન કરીને મેં SP સાહેબને પૂછ્યું બી કે સર આમાં કઈ થયું છે, ફર્ધર કઈ ઇન્વેસ્ટિગેશન થઈ, કઈ અપડેટ હોય તો આપો. બે એક વાર SP સાહેબે મને આમ કીધું હશે તો કેસો. ત્રીજી વારમાં મારા કોલમાં SP સાહેબે મને આવી રીતના કીધું કે તમે ફોન ન કરો, કઈ પણ અપડેટ હશે તો અમે તમને કહેશું. હવે મારે એટલું જ કહેવાનું છે કે તમે મને ન્યાય અપાવો. હર્ષભાઈએ કાલે જાહેરાત કરી છે, એમને કીધું છે કોઈ પોલીસ કામ ન કરે તો મને કહેજો, એટલે મેં એમને કીધું છે ને આઈ હોપ કે હવે હર્ષભાઈ મને આમાં ન્યાય અપાવે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા શહેરમાંથી એક મૃતદેહ મળી આવ્યો છે. આ મૃતદેહ ખંભાળિયાના પોર ગેટ વિસ્તારમાંથી મળ્યો છે. આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરનો સંપ આવેલો છે.
તેમાં આ મૃતદેહ પડેલો હતો. આ મૃતદેહ મળી આવતા મૃતદેહ નિહાળવા લોકોના ટોળા એકઠા થયા હતા. પોલીસે આ મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ સહિતની તબીબી અને કાનૂની વિધિઓ માટે કામગીરી હાથ ધરી છે. આ બનાવ આત્મહત્યાનો છે કે હત્યાનો છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા 2 દિવસથી રખડતા ઢોર અંગે મહાનગરપાલિકા કામગીરી કરી રહી છે એ પ્રકારનો પ્રચાર મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે બુધવારે કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલાએ આ અંગેની વિગતો આપી હતી. ત્યારબાદ આજે ગુરુવારે આ જ પ્રકારની તમામ વિગતો ઢોર પકડ વિભાગના કંટ્રોલિંગ અધિકારી મુકેશ વરણવાએ આપી છે. તેમના જણાવ્યા પ્રમાણે જામનગર મહાનગરપાલિકા રખડતા પશુઓ પકડવાની કામગીરી કરે જ છે. મહાનગરપાલિકા પશુપાલકોને રજીસ્ટ્રેશન માટે સમજાવી રહી છે અને રવિવારની સાંજ સુધીમાં જો આ પશુપાલકો પોતાનું તથા પોતાના પશુઓનું રજીસ્ટ્રેશન નહીં કરાવે તો મહાનગરપાલિકા પશુપાલકોના ઘરે જઈને પશુપાલકોના પશુઓને ઉઠાવી જશે એવી ચીમકી મુકેશ વરણવા દ્વારા જાહેર કરવામાં આવી છે. આજે ગુરુવારે મહાનગરપાલિકાની આ ટીમે પંચેશ્વર ટાવર વિસ્તારમાં જુદા જુદા સ્થળોએથી પશુઓ માટેના લીલા ઘાસચારાનો જથ્થો પણ કબજે કર્યો હતો. આ સમગ્ર વિષય અંગે મુકેશ વરણવાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા રખડતા ઢોરોને પકડવાની એક રેગ્યુલર પ્રક્રિયામાં કામગીરી થતી હોય છે, જેમાં 3 શિફ્ટમાં 4 ટીમ દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે. છેલ્લા 1 વર્ષમાં જોઈએ તો 4000 ઉપરાંતના ઢોર રોડ ઉપરથી પકડવામાં આવેલા છે. પરંતુ જે પોલિસી છે એ મુજબ તમામ ઢોર માલિકોએ જો તેઓએ ઢોર રાખવા હોય તો પોલિસીમાં જે નિયમો છે એ મુજબ લાયસન્સ અને પરમિટ લેવા ફરજિયાત છે. 1/4/2024 પોલિસી અમલમાં છે, પણ હજુ સુધી એક પણ લાયસન્સ માટેની કોઈ અરજી આવેલી નથી. જેના કારણે ઢોર માલિકોને ત્યાં જઈ અને ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં 2 દિવસ પહેલા આવેલી હતી. તે દરમિયાન તેઓ દ્વારા 5 દિવસની અંદર જે ઢોર છે એને શહેરની બહાર લઈ જશે તેવી ખાતરી આપતા હાલે કામગીરી જે તે દિવસે બંધ કરી અને જે ઘાસચારા વેચાણ છે એના ઉપર કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી હતી. જેમાં જે મોટા ડેપો છે એમને જઈ અને એ લોકોને 2 દિવસની અંદર ઘાસ વેચાણ બંધ કરવા માટે જણાવવામાં આવેલું છે. એ અન્વયે આજ રોજ કાલાવાડ નાકા બારે અલગ અલગ ગોડાઉનો છે અને ત્યાં ઘાસ વેચાણ થતું હતું. એ ઘાસની જપ્તી કરવામાં આવી અને એ લોકોનું અનધિકૃત બાંધકામ હોવાના કારણે એ બાંધકામો દૂર પણ આજ રોજ કરવામાં આવેલા છે. આજે અલગ અલગ સૂચનાઓમાં જોઈએ તો જે પંચેશ્વર ટાવરની આજુબાજુ જે ઢોર માલિકો રહે છે તેઓને ફરી 2 દિવસ પહેલા પણ સૂચનામાં આપવામાં આવેલી હતી. આજ ફરી એ એરિયામાં જઈ અને સૂચના આપવામાં આવેલી છે કે જો તમો દ્વારા આ કામગીરી પૂર્ણ કરવામાં નહીં આવે તો રવિવાર બાદ કોઈ પણ સમયે તેઓના ઘરમાંથી અથવા તો એ લોકોના જે વાડાઓ છે ત્યાંથી ઢોર પકડવાની કામગીરી કરવામાં આવશે. જામનગરની સિટી બી ડિવિઝન પોલીસે વધુ એક વખત લીમડા લાઇન નજીક લાલ બંગલા તરફથી ગુરુદ્વારા આવતા માર્ગ પર વન વેના ભંગ અંગે વાહનોનું ચેકિંગ કર્યું હતું. આ તકે 2 અને 4 પૈડાવાળા વાહનો તથા ઓટો રિક્ષાઓ વગેરે વાહનોના ચાલકોને વન વેના ભંગ અંગે દંડ કરવામાં આવ્યો હતો. જો કે આ કામગીરી દરમિયાન કેટલા વાહન ચાલકોને દંડવામાં આવ્યા હતા અને વાહન ચાલકો પાસેથી કેટલા રૂપિયા દંડ વસૂલ કરવામાં આવ્યો હતો વગેરે વિગતો જાહેર થવા પામી નથી. જામનગરના ટાઉન હોલમાં આવેલી આર્ટ ગેલેરી ખાતે ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચિત્ર પ્રદર્શન 17 માર્ચથી શરૂ થયું છે અને 23 માર્ચ સુધી ચાલશે. રાજ્યકક્ષાના આ પ્રદર્શનમાં ડ્રોઈંગ અને પેઇન્ટિંગ વિભાગમાં જે કલાકારો વિજેતા થયા છે તે કલાકારોના ચિત્રો 22 તથા 23 માર્ચે નગરજનો નિહાળી શકશે. આ કાર્યક્રમનું આયોજન રાજ્ય સરકારના સાંસ્કૃતિક વિભાગ અને લલિત કલા અકાદમી દ્વારા ગોઠવવામાં આવ્યું છે. આવતીકાલે 21 માર્ચ સુધી આ કલાકારો પોતાના ચિત્રોનું નિર્માણ કરશે. ત્યારબાદ 22 અને 23 માર્ચે સાંજે 5:30 થી રાત્રિના 8 વાગ્યા સુધી નગરજનો આ કલાકારોએ તૈયાર કરેલા ચિત્રો નિહાળી શકશે. આ ચિત્ર પ્રદર્શન અંગે તથા સમગ્ર આયોજન અંગે અમદાવાદના 2 કલાકારો નલિન સૂચક અને દીપલ પ્રજાપતિએ આપેલી વિગતો પ્રસ્તુત છે. આ મારો બીજો કેમ્પ છે. ગુજરાત રાજ્યની લલિત કલા અકાદમી કલાના વિકાસ માટે ખૂબ જાતના કાર્યક્રમો યોજે છે. એમ આ આર્ટ કેમ્પ દર વર્ષે યોજાય છે. ગુજરાત રાજ્ય લલિત કલા અકાદમી દર વર્ષે એક રાજ્ય કલા પ્રદર્શન આયોજન કરે છે, જેમાં ગુજરાતના કોઈ પણ છેડેથી કોઈ પણ કલાકાર પોતાની કૃતિ મૂકે છે. હજારો કૃતિઓ આવે, એમાંથી પસંદગી પામેલાના પ્રદર્શનો યોજાય અને પ્રાઇઝ પણ ડિસ્ટ્રીબ્યુટ થાય. એટલે એવા જે વિજેતા ચિત્રકારો છે એ સાથે ભેગા થાય. કોઈ દક્ષિણ ગુજરાતથી છે, કોઈ પોરબંદરથી છે, કોઈ ભરૂચથી છે, કોઈ ભાવનગરથી છે. તો એને એ બધા ઇનામો તો લીધા છે, વિજેતાઓ તો બન્યા છે, પણ એકબીજાની પોતપોતાની સંસ્કૃતિ પ્રમાણે એની પોતાની શૈલીઓ એણે વિકસાવી હોય છે. એટલે કોણ કઈ શૈલી
થી કામ કરે એ જ્યારે બધા ભેગા થાય 20 આર્ટિસ્ટો, 10 જુનિયર 10 સિનિયર, ત્યારે આદાન પ્રદાન પોતાની શૈલી વિશેની ચર્ચાઓ કરે, કે ટેકનિકો કઈ વાપરે છે એના વિશે વાત કરે, પોતાની કૃતિઓ બતાવે, એ બનાવે એ જોવાની પણ અને સમજવાની પણ આ બંને વસ્તુ પરસ્પરને મળે છે. એ આનો મુખ્ય હેતુ છે કે કલાનો વ્યાપ બધે સુધી પહોંચે. આમાં રાજ્યકલા પ્રદર્શનમાં કૃતિ મોકલનાર ગામડાનો પણ હોય છે, તાલુકાનો પણ હોય છે, શહેરનો હોય છે, મહાનગરનો હોય છે. એટલે એ બધામાંથી જે લોકો અહીંયા સુધી પહોંચ્યા છે એ લોકોને બીજાઓ શું કરે. અને લલિત કલા જે અહીંયા આર્ટિસ્ટ કન્ટેમ્પરરી આર્ટિસ્ટનો જે કેમ્પ ઉઠ્યો છે તેમાં હું એઝ અ આર્ટિસ્ટ ભાગ લેવા આવી છું. અને અહીંયા મેં જોયું છે કે બધા અલગ અલગ જગ્યાથી આર્ટિસ્ટ આવ્યા છે અને એમની જે કામ કરવાની પદ્ધતિ, જે રીત છે એ મને અહીંયા આવીને જાણવા મળી કે બધા આર્ટિસ્ટ પોતાની જ એક મતલબ રીત હોય એની પર કામ કરે છે. તો એમાં મને મજા આવી. અને મારું કામ છે એ એકચ્યુઅલી આપણી આસપાસના જે પ્રાણી છે, વાંદરા છે, બિલાડી છે, એને લઈને હોય છે. મેં પણ એક મારી બિલાડી બનાવી છે કે બિલાડીને હું સારી રીતે પ્રેઝન્ટ કરી શકું. એ સબ્જેક્ટનું નામ છે મારી બિલાડી. તો એમાં પણ મેં જે આપણે પિસ્ટલ કલર હોય છે તો એ મીણબત્તીમાં ઓગાળીને કઈ રીતે તમે એને અપ્લાય કરી શકો છો એઝ અ કેનવાસ ઉપર, તો મેં એવી રીતના કામ કરું છું. અને ફર્સ્ટ ટાઈમ હું જામનગર આવી છું તો મને જોવા મળ્યું કે જામનગર બહુ જ ચોખ્ખું છે, ક્લીન છે. અને એક સારી વાત છે કે વન વે છે તો ગોળ ગોળ જ ફરવાનું છે. તો મને બહુ મજા આવી અને બહુ સરસ શહેર છે. અને સિરિયસલી લલિત કલાએ બહુ સારી જગ્યાએ કેમ્પ આયોજિત કર્યો છે, એનો મને ખૂબ જ આનંદ છે. જામનગર વીજ તંત્રએ પોલીસ ટુકડીને સાથે રાખીને શહેરના પટણી વાડ વિસ્તારમાં તથા વાઘેર વાડા વિસ્તારમાં વીજ ચેકિંગની કામગીરી હાથ ધરી હતી. આ દરમિયાન 3 વીજ જોડાણોમાં વીજ ચોરી મળી આવતા કુલ ₹8.76 લાખનો દંડ કરવામાં આવ્યો છે. આ કામગીરી દરમિયાન વોર્ડ નંબર 12ના કોર્પોરેટર અસલમ કરીમ ખિલજીને ત્યાંથી ₹3.52 લાખની વીજ ચોરી તથા જુનેદ ચૌહાણના ઘરેથી ₹4.34 લાખની વીજ ચોરી અને વાઘેર વાડામાં રહેતા ગની ઉમર પટેલને ત્યાંથી ₹90,000ની વીજ ચોરી મળી આવી હોવાનું વીજ તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના નીલકંઠ પાર્ક વિસ્તારમાં પાણીની એક પાઇપલાઇન લીકેજ થવાને કારણે આ વિસ્તારના મુખ્ય રોડ પર હજારો લીટર પાણી વેડફાયું હતું અને રોડ પર પાણી ભરાઈ જતા લોકો પરેશાન થયા હતા. જામનગરના રણમલ તળાવમાં આ મહિનાના અંતમાં રંગમતી ડેમમાંથી પાણી ઠાલવવામાં આવશે, કારણ કે આગામી દિવસોમાં રંગમતી ડેમના દરવાજાનું રિપેરિંગ કરવાનું છે. જામજોધપુરના સતાપર ગામમાં રહેતી 21 વર્ષની ઝરણાબેન શૈલેષભાઈ પરમાર નામની યુવતી પોતાના ઘરેથી કોઈને કશું કહ્યા વગર જતી રહી હોય પરિવારે પોલીસમાં જાણ કરી છે. યાત્રાધામ દ્વારકામાં સતત ત્રીજે દિવસે પણ ગેરકાયદે બાંધકામો તોડવા કામગીરી હાથ ધરવામાં આવી છે. રૂકમણી મંદિર નજીક બાંધકામો તોડ્યા પછી ખારા તળાવ નજીક આ બાંધકામો તોડવામાં આવ્યા છે. દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા નજીકના સલાયામાં વીજ તંત્ર દ્વારા જુદા જુદા વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તે દરમિયાન ₹18.56 લાખની વીજ ચોરી ઝડપાઈ જવા પામી હતી. જામનગરમાં આગામી રવિવારે 23મી માર્ચે જુદા જુદા સેન્ટરોમાં ગુજકેટની પરીક્ષા લેવામાં આવશે. સમગ્ર જિલ્લામાં 2400થી વધુ ઉમેદવારો પરીક્ષા આપશે. આ માટે કલેક્ટર કચેરી દ્વારા હેલ્પલાઇન નંબર 255321 જાહેર કરવામાં આવ્યો છે. જામનગરમાં તાર મામદ સોસાયટીમાં થોડા સમય પહેલા ₹14 લાખની એક લૂંટ થયાની ફરિયાદ નોંધાઈ હતી. આ લૂંટના આરોપી ધાર્મિક હરીશભાઈ વરવાડિયાની જામીન અરજી મંજૂર થઈ છે. જામનગરના દ્વારકાપુરી વિસ્તારમાં રહેતી 27 વર્ષની પરિણીતા પૂજાબેન અપૂર્વભાઈ રાવલે પોતાના પતિ અપૂર્વ રાવલ સહિતના સાસરિયાઓ વિરુદ્ધ દહેજ અને દુઃખ ત્રાસ અંગે ફરિયાદ નોંધાવી છે.
જામનગર નજીકના ધોરીવાવ ગામમાં 32 વર્ષના અશોક પૂનાભાઈ ખરા પર જૂની અદાવતનું મન દુઃખ રાખીને પૂના, કાના, ખરા સહિતના શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ટ્રાફિક પીએસઆઈ તરીકે ફરજ બજાવતા નારણભાઈ કલોત્રાનું ઊંઘમાં મૃત્યુ થયું છે. જાહેર થયેલી વિગતો પ્રમાણે હાર્ટ એટેકથી તેમનું મૃત્યુ થયું છે, જેને કારણે પોલીસ બેડામાં શોકની લાગણી ફેલાઈ છે. 77 વર્ષના ગીતાબેન છગનભાઈ કક્કડનું અવસાન થયું છે. રહેમતબેન જીવાભાઈ જોખિયા તે કોર્પોરેટર કાસમભાઈ તથા હાજીભાઈના માતાનું અવસાન થયું છે. તેમની જિયારતની મજલિસ શુક્રવારે જવાહરનગરમાં મલેક જમાતખાનામાં રાખવામાં આવી છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. શેર બજારમાં આજે ગુરુવારે વધુ એક વખત તેજી, 899 પોઈન્ટ ઉચકાતો સેન્સેક્સ. ગાંધીનગરમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવાના પ્રયાસ પૂર્વે જ 1000થી વધુ આરોગ્ય કર્મીઓની અટકાયત કરતી પોલીસ. જામનગરમાં ₹7 કરોડના ખર્ચે રિનોવેટ થયેલા ટાઉન હોલની છતમાં પોપડા જોવા મળતા ચકચાર. જામનગર નજીકના નાના થાવરિયાની વાડીમાંથી ઝડપાતી શરાબની 11,784 બોટલ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.